સમાચારોમાં આગળ વધીએ, વાત કરીએ કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાની, જેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તેઓએ પત્રકાર પરિષદ દરમિયાન અનેક સવાલો પણ કર્યા બીજેપીની નીતિ ઉપર. કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. પિત્રોડાજી, જે પ્રકારે ન્યાયની વાત કરવામાં આવી છે તમારા મેનિફેસ્ટોમાં, કેવી રીતે ન્યાય મળશે દેશવાસીઓને, ગુજરાતને, જ્યારે તમે આજે ગુજરાત આવ્યા છો? જો ન્યાય એ એક સ્કીમ છે અને ન્યાય એ એક કેમ્પેન છે. જ્યારે અમે ન્યાયની વાત કરીએ છીએ ત્યારે મુખ્ય 5 વસ્તુની વાતો કરીએ છીએ. એક તો 50 મિલિયન ગરીબ ફેમિલીને 72,000 રૂપિયા મળશે એ. બીજું જોબ્સ. ત્રીજું મહિલાઓના ઇસ્યુઝ. ચોથા ફાર્મરના ઇસ્યુઝ. કે આ જે 4-5 ઇસ્યુઝ છે, ધેટ પેકેજ મેક્સ ઇટ એ ન્યાય. જે 5 વર્ષમાં અન્યાય થયો છે જોબને, ખેડૂતોને, મહિલાઓને, આ અન્યાયને ન્યાયમાં કન્વર્ટ કરવું એ આ મેનિફેસ્ટોમાં લખેલું છે. પિત્રોડાજી, જે પ્રકારે તમે મેનિફેસ્ટોની વાત બરાબર છે, તમારા મુદ્દા પણ બરાબર છે, 5 મુદ્દાઓને લઈને તમે ચાલી રહ્યા છો, એ વાત પણ બરાબર છે, પણ એવું નથી લાગતું કોંગ્રેસ હંમેશા મોડી પડે છે લોકોની વચ્ચે જવા માટે અને વિશ્વાસ કાયમ નથી કરી શકતી? જો આ વસ્તુ બધી ઇલેક્શન વખતે જ વાત થાય. ઇલેક્શન પહેલા વાત કરો તો કોઈ સાંભળતું નથી, કારણ કે લોકોની મેમરી શોર્ટ હોય છે. આ તૈયાર કરવામાં 6 મહિના લાગ્યા, પણ આ તૈયાર શાના માટે થયેલું? ઇલેક્શન માટે. 6 મહિના પહેલા વાત કરો તો લોકો કહે તમે શું કામ આવી બધી વાતો કરો છો, ઇલેક્શન વખતે કરજો ને. ઇલેક્શન વખતે કરો તો કે 6 મહિના પહેલા કેમ ના કરી? એટલે બેઝિકલી આ વસ્તુ અત્યારે પ્રજાની સામે મૂકવાની છે. પ્રજાએ વિચારવાનું છે કે તમારો મત એ બહુ ઇમ્પોર્ટન્ટ મત છે. તમે આ મત સોશિયલ મીડિયાના આધારે ન વાપરો. તમે આ મત તમારી જાતે વિચારો. તમારે કેવો દેશ બનાવવો છે? તમારે એવો દેશ બનાવવો છે કે જ્યાં પ્રધાનમંત્રી ખાલી ખોટી પ્રોમિસીસ આપે અને કાંઈ ડિલિવર ન કરે, કે તમારે એવો દેશ બનાવવો છે કે જેનો પ્રધાનમંત્રી ઓછું બોલે, કામ વધારે કરે? તમારે નક્કી કરવાનું છે. પિત્રોડાજી, તમે એવું પણ કહ્યું કે દેશમાં ઇમરજન્સી જેવી સિચ્યુએશન છે. કેમ આવું લાગે છે તમને? કારણ કે જ્યારે જ્યારે હું લોકો પર વાતો કરું છું લોકો પાસે, ત્યારે લોકો મને કહે છે કે ભાઈ અમે ગભરાયેલા છીએ. અમે ગભરાયેલા છીએ કારણ કે અમે બોલી નથી શકતા. અમે ગભરાયેલા છીએ કારણ કે અમે સરકારની વિરુદ્ધ વર્તી નથી શકતા. જેવું કાંઈ કરીશું, ફટાક દઈને ઇન્કમ ટેક્સ ઓફિસર અમારા ઘરે આવી જાય છે, અમારા છોકરાઓને હેરાન કરે છે, અમારા બ્રધર્સને હેરાન કરે છે. રિપોર્ટર્સે મને એવું કહ્યું છે કે મારી મધર, એક રિપોર્ટર છે ઇમ્પોર્ટન્ટ, આઈ વિલ નોટ નેમ હિમ, પણ કે મારી મધર રાતે સૂઈ નથી શકતા. એમને લોકો ફોન કરે છે કે તમારા દીકરાને કહો આ બધું બોલવાનું બંધ કરે, નહીં તો ઉડી જશે. સાચું ખોટું કોને ખબર, પણ આવા ભય તમને લોકો આપે, ઓકે, તો તમને ચિંતા થાય જ ને ભાઈ, કેમ ના થાય? અત્યારે કેવું થઈ ગયું છે કે તમે કંઈક બી બોલો ને એટલે 50 માણસો ટ્વિટર પર તૂટી પડે છે. એ લોકો કોણ છે કોઈને ખબર નથી. એ રિયલ માણસો નથી. મારી ડોટરે મને અમેરિકાથી ફોન કર્યો કે ડેડ, તમારી તબિયત બરાબર છે? મેં કહ્યું શું થયું? તમે ટ્વિટર પર જોયું નહીં કે બધા લોકો તમને ગાળો દે છે? મેં કહ્યું એ લોકો છે જ નહીં, તું ચિંતા ના કર. એ લોકો ધે ડોન્ટ એક્ઝિસ્ટ, ઓકે? એ કોઈ ભૂત છે બધા, ઓકે? દે આર નોટ રિયલ પીપલ. એટલે જસ્ટ ઇગ્નોર, ડોન્ટ રીડ, ઓકે? પિત્રોડાજી, તમને એવું નથી લાગતું તમે જે સિચ્યુએશનની વાત કરો છો, જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે, એક દિવસમાં તો થઈ નથી? કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે આને કંટ્રોલ કરવામાં ઊણી પડી છે કે કમજોર પડી છે એવું સ્પષ્ટ રીતે માની શકાય? ક્યાંક કોંગ્રેસની જે પાવર બતાવવો જોઈતો હતો વિરોધ પક્ષનો, એ નથી બતાવી શક્યા. એનું આ કારણ છે? 2-3 વસ્તુ છે આમાં. એક તો પહેલા પૈસો. હ્યુજ અમાઉન્ટ ઓફ મની ઇઝ સ્પેન્ટ ઓન સોશિયલ મીડિયા બાય બીજેપી. તમે ફેસબુકની એડ જુઓ, કોણ કેટલા પૈસા વાપરે છે એટલે તરત તમને ખબર પડી જાય, ઓકે? તમે કંઈ બી ગૂગલ કરો એટલે ફટ દઈને અમિત શાહનો ફોટો પહેલા આવે. કેમ? શા માટે? કારણ કે એડમાં પૈસા નાખેલા છે. આઈ કાન્ટ ડુ ધેટ. આઈ કાન્ટ ફાઇટ ધેટ.
ન તો મારી પાસે એવા પૈસા છે, ન મારી પાસે એવો ટાઈમ બી છે કે 5 જણા ટ્વીટ કરે એટલે પછી હું 5 જણા જવાબ આપું. મારે નથી જવાબ આપો. તમારે જે ટ્વીટ કરો એ કરો. આઈ એમ નોટ રીડિંગ. આઈ એમ ટેલિંગ માય સાઇડ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન રિસ્પોન્ડિંગ ટુ યુ. એક એવું મશીન એ લોકોએ ઊભું કરી દીધું છે કે 2000 કે 1000 માણસો ખોટે ખોટું લખ્યા જ કરે છે. ઓકે, અને દે આર પેઇડ ટુ રાઇટ. હું તમને દાખલો આપું કે કેમ્બ્રિજ એનાલિટિક્સ